વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં પણ શું કીધું કે એક હેર ડ્રાયર ખરીદ્યું 5400 રૂપિયામાં, જેમાં 8% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત આપણે ગોતવાની છે, મતલબ આપણે 100% ગોતવાનો છે. આ જે હેર ડ્રાયર છે એમાં 5400 માં ઓલરેડી 8% લાગી ગયેલો છે, અને મેં તમને એવું કીધું હતું કે આપણે મૂળ કિંમત 100% લેશું. આની સાથે આપણે સરવાળો ક્યારે કરશું? તો કે જ્યારે જીએસટી હોય, જ્યારે ટેક્સ હોય, જ્યારે નફો થતો હોય, આવા શબ્દોમાં આપણે સરવાળો કરે. જ્યારે બાદ, વળતર, છૂટ કે ખોટ જતી હોય ત્યારે આપણે ટકાવારીને બાદબાકી કરે. તો આમાં જીએસટી છે, ટકાનો સરવાળો કરશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને એવું કીધું છે 8% જીએસટી સાથેની કિંમત. તો આપણે પહેલા લખી લઈએ 8% જીએસટી સાથેની કિંમત કેટલા થશે? તો કે ₹5400, ₹5400. હવે જીએસટી ની ટકાવારી પણ જોઈ લઈએ. તો કે આપણે લખીએ 8% જીએસટી સાથેની ટકાવારી બરાબર. આપણને ખબર છે મૂળ ટકા તો કેટલા હોય? તો કે 100% હોય. એની સાથે 8% આપણો જીએસટી લાગી ગયો, તો આપણો ટકાવારી થઈ ગઈ 108%. મતલબ આ 5400 છે ને એ 108 છે. ને આપણે તો ગોતવાના શું છે? તો કે મૂળ કિંમત ગોતવાની છે. મૂળ કિંમત એટલે આપણે શું ગોતવાનું છે? 100%. તો અહીંયા હું લખું 108% એ કિંમત કેટલી થશે? તો કે 5400 રૂપિયા. તો 100% એ પ્રશ્નાર્થ. 100% એ પ્રશ્નાર્થ. હવે જો ટકાવારીની નીચે ટકાવારી આવી, ટકાવારી નીચે ટકાવારી. અહીંયા જે પણ મને કિંમત મળશે મને પૈસામાં મળશે, રૂપિયામાં મળશે. ત્રિરાશિનો આ જ નિયમ છે, પણ ખાસ અહીંયા મેં વત્તા શું કામ કર્યા? ટેક્સ, જીએસટી, નફો, વત્તા, છૂટ, વળતર, બાદબાકી. અને આ રીતે ન કરો તો 100% એ તમે ગોતીને વળી પાછું તમારે સરવાળા બાદબાકી કરવીને દાખલો 2 સ્ટેપમાં જાવ, એના કરતા સિંગલ સ્ટેપમાં દાખલો પતી જશે. તો અહીંયા હું આને ચોકડી ગુણાકાર કરી નાખું. તો હું લખું 5400 એને ગુણ્યા 100 છેદમાં 108. 108 નો ઘડિયો તો આવડતો ન હોય, તો આપણે એવું વિચારી શકીએ કે આ 100 છે, 100, 200, 300, 400 અને 500. તો અહીંયા 500 ની સિરીઝ તો થાય છે. અને 8 છે, 8 પંચા 40. તો 108 ગુણ્યા હું 5 કરું, કદાચ 5 મારો ભાગ ચાલશે. ટ્રાય કરી લે. 8 પંચા 40 ની સુઈન વધી પડી 4. 5 ગુણ્યા 0 0, 4 ના 4, 5 એકુ 5. ચાલો આપણો ભાગ ચાલી ગયો. તો હું અહીંયા લખીશ 108 પંચા, આ 0 નહોતો ગણ્યો એ હવે ગણી લો. 108 ઉડી ગયા. તો જવાબ મળ્યો 50 ગુણ્યા 100. તો મને જવાબ મળ્યો 5000. તો ટીવી ની મૂળ કિંમત કેટલી હશે? સોરી, હેર ડ્રાયર ની મૂળ કિંમત કેટલી હશે? તો કે 5. તો આપણે લખી શકીએ જીએસટી પહેલાની કિંમત. અહીં આપણે લખીએ જીએસટી પહેલાની શેની કિંમત છે? તો કે હેર ડ્રાયર ની કિંમત. હેર ડ્રાયરની કિંમત કેટલી હશે? તો કે 5000 રૂપિયા હશે. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી 5મો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.